હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ મલાઈદાર, રબડી જેવી અને ખૂબ જ રીચ લુક આપતી અને ખૂબ જ ટેસ્ટી એવી ચોખાની ખીર. ચોખાની ખીર બનાવવામાં ખૂબ જ ટાઈમ લાગતો હોય છે, કલાકો સુધી એને ઉકાળવી પડતી હોય છે, પણ આજે આપણે એ જ ખીર 15 મિનિટની અંદર બનાવીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને પૂરો જરૂરથી જોજો. અને તમે ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ફ્રેન્ડ્સ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ખીર બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ ચોખા લઈ લીધા છે. ચોખા આપણે જે ખીચડી અને ઇડલી બનાવવામાં યુઝ કરીએ છીએ એ જ ચોખા લીધેલા છે. હવે એની અંદર પાણી એડ કરી અને 3 થી 4 વખત આપણે એને સરખી રીતે ધોઈ લેવાના છે. તો આ રીતે 3 થી 4 વખત મેં સરખી રીતે ધોઈ લીધા છે. હવે એની અંદર પાછું પાણી એડ કરી અને 15 થી 20 મિનિટ માટે આપણે એને પલળવા દેવાના છે. ખીરની અંદર બાસમતી ચોખા લેશો તો ખીર એટલી ટેસ્ટી નહીં બને, તો ખીરની અંદર આ જ ચોખા છે એ સારા લાગશે. હવે અહીંયા મેં એક કુકર લઈ લીધું છે, જેને મેં થોડું પાણીથી ધોઈ લીધું છે, કારણ કે દૂધ છે તળિયામાં ચોટે નહીં. અને અહીંયા આપણે 1/2 લીટર ફૂલ ક્રીમ દૂધ લેવાનું છે, ફૂલ ફેટ દૂધ. હવે એને આપણે એક વખત ઉકાળી લેવાનું છે. તો આ રીતે દૂધને મેં ગેસની હાઈ ફ્લેમ ઉપર રાખી અને એક વખત ઉકાળી લીધું છે. હવે ગેસની ફ્લેમને આપણે લો ઉપર કરી દઈશું અને જે ચોખા પલાળીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે. તો આ રીતે ચોખાની અંદરથી બધું પાણી મેં કાઢી લીધું છે. હવે એને એડ કરી દઈશું. આ રીતે કુકરની અંદર ફટાફટ ખીર બની જાય છે ફ્રેન્ડ્સ, 15 જ મિનિટ લાગશે ફક્ત. હવે એને થોડા આ રીતે ચલાવી લઈશું. હવે એની અંદર આપણે જે મેં 3 ઇલાયચી વાટીને રાખી હતી એને એડ કરી દઈશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે તો એને પણ એડ કરી દઈશ. ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ, બદામ અને ચારોળી લીધા છે. કિસમિસ પણ આપણે એડ કરીશું, પણ એ પાછળથી એડ કરીશું, અત્યારે એડ નહીં કરીએ. તો આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે મેં થોડી મલાઈ લીધી છે ઘરની. તો આ ઘરની મલાઈ છે, જે આપણે દૂધની ઉપર આવે છે એ જ મલાઈ છે. તો એને પણ આપણે થોડી 2-3 ચમચી જેટલી એડ કરી દઈશું. મલાઈ એડ કરવાથી ખીર છે ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ થિકનેસવાળી બનશે. હવે આટલી વસ્તુ એડ કરી દીધા પછી બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. ખાંડ છે આપણે અત્યારે એડ નહીં કરીએ, એ પણ પાછળથી એડ કરીશું. તો હવે કુકરનું ઢાંકણ લગાવી દઈશું આ રીતે અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે 1 સીટી થવા દેવાની છે. અને પછી 1 સીટી થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે લો ઉપર કરી નાખશું અને 5 મિનિટ એમ જ પાકવા દઈશું ખીરને. પછી 5 મિનિટ પછી આપણે કુકરને ઠંડુ થવા દઈશું ગેસની ફ્લેમને ઓફ કરીને. તો અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો આ રીતે પ્રેશર હોય એટલું કાઢી અને આપણે કુકરને ખોલી લઈશું. અહીંયા ચોખા એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણી ખીર પણ ઠીક થઈ ગઈ છે. હવે એની અંદર આપણે 1/4 કપ ખાંડ એડ કરી દીધી છે. હવે ગેસની ફ્લેમને પાછી ઓન કરી અને થોડી વાર માટે ઉકાળી લઈશું, જ્યાં સુધી ખાંડ પાકી ન જાય. તો બસ 2 થી 3 મિનિટ આ રીતે ઉકાળી લઈશું. અને કિસમિસ પણ મેં એડ કરી દીધી છે, ઉપરથી થોડું કેસર પણ એડ કરી દઈશ. તો આ રીતે 2 થી 3 મિનિટ માટે પકાવી અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ અહીં મેં પકાવી લીધી છે અને ખીરનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે કેસર એડ કરવાથી. અને એકદમ ક્રીમી અને રીચ લુક આવે છે ખીરનો, તમે જોઈ શકો છો. અને ખીર ઠંડી થયા પછી એ થોડી વધારે થીક થઈ જશે અને ખૂબ જ ક્રીમી લાગશે. તો અહીંયા આપણે સર્વિંગ બાઉલની અંદર ખીરને લઈ લઈશું આ રીતે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટેસ્ટી અને ખૂબ જ ક્રીમી એવી ખીર તૈયાર છે. તમે પણ ઘરે જરૂરથી બનાવજો. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.